નર્મદાના રાજપીપળા નગરપાલિકામાં ભાજપે જેમને ટિકિટ આપી હતી તેવા ચાની કિટલી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાની જીત થઈ છે। ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન પાટણવાડિયાએ ઘર ઘર જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો। પોતાની સાદગી અને મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધના કારણે તેઓ ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી શક્યા। મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડિયા વિજેતા જાહેર થયા। તેમની ખુશીનો પાર નથી રહ્યો। તેઓ હાલ પોતાનો ચાનો વ્યવસાય પણ ચાલુ રાખશે અને સાથે નાનું કાર્યાલય પણ શરૂ કરશે। આજે હું 35 વર્ષથી ચાની લારી ચલાવું છું। તેમાંથી મને નગરપાલિકાની ટિકિટ મળી હતી, તેમાં અમે બહુમતીથી જીતેલા છે। તો અપેક્ષા છે બધાને કે આ બેન સારું કામ કરશે, એટલે બહુમતીથી અમે જીતીને આવ્યા છે। તો પછી અમે એવું વિચાર્યું છે કે અહીંયા જ આપણે મારી ચાની લારી હોય ચાલે ને હોય ચાલે, તેની બદલે અહીંયા જ અમે કાર્યાલય બનાવી ને ચાની લારી હોય ને ધંધો હોય કરીશું ને બધાનું કામ હોય કરીશું સારી રીતના ને બધાને સપોર્ટ કરીશું ને એ કરીશું।